નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે ખાસ પ્રાથમિક શાળાઓની શિક્ષણની જે નવી નીતિ અને તેના અંતર્ગત ખાસ એક નિર્ણય કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા. અને અત્યાર સુધી આપણે વાત કરીએ તો અમુક એવી શાળાઓ હતી કે જે વિદ્યાર્થીઓને કોઈ એક દિવસ, અઠવાડિયામાં કોઈ એક દિવસ, મુખ્યત્વે જે શનિવાર આપણે વાત કરીએ તો ત્યાં બેગ નહીં લાવવાની અને અન્ય જે પ્રવૃત્તિઓ છે તેના પર બાળકો પર ધ્યાન આપવાનું, આ બધી બાબતો કે જે તેમણે અમલમાં જે મૂકી હતી. અમુક શાળાઓ એવી હતી કે જે આ કાર્ય કરતી હતી, પરંતુ હવે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે, આ જે જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત તમામ જે પ્રાથમિક શાળાઓ છે ધોરણ 1 થી 8ની આપણે વાત કરીએ તો ગુજરાતની દરેક, તેમણે બેગલેસ ડે એટલે કે દર શનિવારે જે રાખવો પડશે, એટલે 5 જુલાઈથી તેનો અમલ શરૂ થઈ જશે. અને આ દિવસે ભણતર પર નહીં પરંતુ જે અન્ય ઇતર પ્રવૃત્તિઓ છે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. એવી રમતો ખાસ કરીને રમાડવામાં આવશે કે જેનાથી બાળકનો સર્વાંગી વિકાસ થાય, બાળક કે જે સક્રિય રહે, તમામ રીતે શારીરિક હોય કે પછી માનસિક હોય, એ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. અને બાળકોનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય તે મુખ્ય હેતુ છે શિક્ષણ વિભાગનો. અને તેના જ કારણે આ શરૂઆત કે જે કરવામાં આવી છે 5મી જુલાઈથી જેની શરૂઆત થઈ જશે. અને સાથે જ જે શાળા દીઠ એક શિક્ષક જેમને તાલીમ આપીને ખાસ તૈયાર કરવામાં આવશે. બાળકોને શારીરિક રીતે સક્રિય જે રાખતી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ સિવાય માસ ડ્રીલ છે, યોગ છે, જેવી અન્ય જે રમતો આ સિવાયની આપણે વાત કરીએ તો તેના પર ખાસ ભાર મૂકવામાં આવશે, તેના પર ધ્યાન આપવામાં આવશે. તો ખાસ કરીને જે આ શરૂઆત કરવામાં આવી છે તેનાથી શું બદલાવ આવશે? બાળકોના જે વિકાસની આપણે વાત કરીએ છીએ, ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. અન્ય બાબતો રમતગમત હોય કે પછી માનસિક અમુક જે બાબતો છે તેના માટે પણ જે બાળકોનો વિકાસ થવો જરૂરી છે. ત્યારે આ નિર્ણયથી કેટલો બદલાવ આવશે, યોગ્ય રીતે એનો અમલ શાળાઓ કરશે કે કેમ, અને અમલ કરાવવા માટે સરકારે શું ધ્યાન રાખવું પડશે, આ જે અમુક સવાલો છે, કયા પરિવર્તન આવશે આ નિર્ણયથી અને કેટલી જરૂર હતી આ કરવાની, તેના પર ચર્ચા કરીશું. આપણે ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. ડૉક્ટર અપર્ણા પંચોલી, શાળા સંચાલક છે અંકુર સ્કૂલ. સ્વાગત છે આપનું અપર્ણાજી. અને સાથે જ ડૉક્ટર વિજય ઠક્કર આપણી સાથે જોડાયા છે, શિક્ષણવિદ. સ્વાગત છે આપનું પણ વિજયભાઈ. સૌથી પહેલાં અપર્ણાજી, આપનાથી શરૂઆત કરીએ. શાળા સંચાલક આપ છો અને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક શાળાએ હવે આ કરવું પડશે. કેવી રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલા આ નિર્ણયને? આ કેટલું જરૂરી હતું આપના મતે? સૌથી પહેલા તો નિર્માણ ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. ભણતર બેગલેસ ડે. હાજી જી સૌથી પહેલા તો હું નિર્માણ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ ખૂબ જ સુંદર વિષય ઉપર આજે મને આમંત્રિત કરી છે. ખૂબ જ સારો વિષય જે શિક્ષણ વિભાગે આ કહેવાય કે લીધો છે, એક આપણું સરસ કહેવાય કે પગલું લીધું છે. આપણું ભારતીય સંસ્કૃતિ જ છે કે આપણે એક વ્યવસાય અને કહી શકીએ કે કૌશલ્ય નિર્માણ અને જીવન કૌશલ્યનું નિર્માણ જ્યારે કરવા જઈ રહ્યા છે, અને શિક્ષણ વિભાગનું તે ખૂબ જ સુંદર કાર્ય છે કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેને ઉજાગર કરવી. કારણ કે સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે ધીસ ઇઝ જસ્ટ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી એક્ઝિસ્ટ ઇન ધ હ્યુમન બિંગ. અને આપણે જાણીએ છીએ કે આપણા ટેગોરજી પણ છે અને એમને પણ કહ્યું જ હતું કે કુદરતની નજીક જેટલું પણ માણસ રહેશે તેટલું વધારે શિક્ષણ મળશે. અને જ્યારે ગ્રાઉન્ડ ઉપર જ્યારે બાળકોને અમે જોઈએ છે, સંચાલક તરીકે હું કહી શકું કે બાળકો જ્યારે ગ્રાઉન્ડ ઉપર હોય છે અને તેમની શારીરિક અને માનસિક જે પણ વિકાસ ત્યાં વધારે પડતો જોવા જઈએ, જે 4 દિવાલોમાં નથી થતો. તો આ એક નવી શિક્ષણ નીતિ પ્રમાણે 2020ની આ જે નીતિ છે કે વ્યવસાયિક શિક્ષણ, કૌશલ્ય નિર્માણ અને અનૌપચારિક શિક્ષણ, આ ત્રણેયને જો કોઈ જોડી શકે છે તો એક આ જે પગલું જે આપણે 5 જુલાઈએ સર્વે કોઈ સાથે આ કરવા જઈ રહ્યા છે, ત્યારે ભાર વગરનું ભણતર ચોક્કસ ખૂબ જ આપણને રિઝલ્ટ વાળું મળશે. અને તેના માટે આપણે સૌએ દરેક શિક્ષક અને આપણા વિદ્યાર્થીઓને ખૂબ સરસ આનંદી અને તણાવ મુક્ત શિક્ષણ કઈ રીતે લેવાય તેના પાઠ શીખવવા મળશે. મંતવ્ય છે આ નિર્ણયને લઈને સૌથી પહેલા? જી, ખરેખર તો મૂળ ઉદ્દેશ છે એ ભારલેસ
ભાર વગરનું ભણતર છે અને એના એક નાના અમથા ભાગ રૂપે એક બેગલેસ નો એક ભાગ એટલે વર્ષમાં 10 દિવસ આપણે એને ઉજવવાના છે. આ કામ સરકારે ફરજિયાત કરવું પડે એ ખરેખર શાળાઓ માટે બહુ સારો નિર્ણય નથી, કારણ કે આ બધું તો આપણે કરવાનું જ હોય. શાળાએ આ કામ પહેલેથી કરવાનું છે. જે નથી થતું અથવા તો નહોતું થતું એટલા માટે આ કામને સરકારે ફરજિયાત કર્યું છે. ઘણી બધી સંસ્થાઓની સ્થિતિ કેવી છે કે એના નિર્ણયો બધા પેરેન્ટ્સ લેતા હોય છે. પેરેન્ટ્સની એટલી બધી હર્ટ હોય છે અને આજે પણ એવું થવાનું છે કે વિદ્યાર્થી એવું કહે છે કે મમ્મી પપ્પા આજે મારે સ્કૂલ નથી જવું કારણ કે આજે બેગલેસ છે. ઇટ મીન્સ કે મારા જવાનો કોઈ અર્થ નથી, હું નહીં જઉં કે જઉં કશો ફરક નથી પડવાનો. અથવા તો પેરેન્ટ્સ પણ કહેશે કે આજે થોડા બેટા વધારે સુઈ લે, 2 કલાક વધારે આરામ કરી લે, સ્કૂલ નથી જવું કારણ કે બેગલેસ છે. તો આ જે આવું થઈ જાય એ પ્રકારે આ કાર્યક્રમ એવો ન બની જાય અને ખરેખર બાળકના વિકાસમાં આ જરૂરી છે એ મહત્વ ટીચરના મનમાં, સંચાલકોના મનમાં, આચાર્યના મનમાં અને પેરેન્ટ્સના મનમાં આ બધી રીતે જળવાય તો જ મને લાગે છે કે આ બેગલેસ ડે છે એ મૂળ હેતુ જે એનઈપી નો છે એ જળવાય. આમાં બીજી બાબત એવી પણ છે કે સતત ભણવું અને એકદમ જેને આપણે કહીએ કે હોમવર્ક ને ટ્યુશન ને કોર્સ ને ચેપ્ટર ને ટેસ્ટ ને આ બધું એટલું બધું એના માથે એકદમ ભાર કરી જાય છે અથવા તો એના મગજમાં એટલી જગ્યા રોકે છે કે બાળક બિચારું થોડું હળવું પણ નથી થઈ શકતું. કારણ કે દરેક વખતે એને ઘરમાં ઘરના નિયમો છે, શાળામાં શાળાના નિયમો છે, બસમાં બસના નિયમો છે. તો એ નિયમમાં સતત જીવે છે. નિયમનું ચોકઠું છે સવારમાં જાગે ત્યારથી રાતના સુવે ત્યાં સુધી. તો ખરેખર એને બાળકનું જે બાળપણ છે એ બાળપણ મળતું જ નથી અથવા તો એને માટીમાં નથી અડી શકતો, નથી એ ખાબોચિયામાં છપછપ કરી શકતો. તો આ એક એવો પ્રયત્ન છે કે જેમાં એને એનું બાળપણ એને પાછું મળે અથવા તો એવી છૂટછાટ મળે કે ના આજે ચલો વાંધો નહીં, આજે આ કામ કરી શકાય, આજે આમ એને મુક્તતા મળે, આજે તને હસ્કારો થશે અને આજે એની સાથે સાથે ટીચર પણ એની સાથે રમશે, ટીચર પણ એને મુક્તતા આપશે, એને ફરવા લઈ જશે. અને આ ઉજવવો હશે તો એના માટે વિચારવું પડશે, એના માટે પ્લાન કરવો પડશે કે હવે બેગલેસ વગર શું કરીશું. તો ખરેખર બેગલેસ એ શૈક્ષણિક વ્યવસ્થા માટે, શૈક્ષણિક પ્રણાલી માટે આ બહુ મને શુભ સંકેત લાગે છે કે આ થવું જોઈએ. હું તો કહું છું કે વધારે સમય સુધી આ કામ ચાલવું જોઈએ. જી વરાજી, જે પ્રકારે આપણે વાત કરી, આ નિર્ણય તો કરવામાં આવ્યો છે, એનાથી બદલાવ તો આવશે જો યોગ્ય રીતે તેનો અમલ થશે. પરંતુ વ્યાયામના જે શિક્ષકોની આપણે વાત કરીએ, તેની સાથે અન્ય ઇતર પ્રવૃત્તિઓના જે શિક્ષકોની આપણે વાત કરીએ, કોઈ એક શિક્ષકને આની તાલીમ આપવામાં આવશે ને તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે એ તો કદાચ મુશ્કેલ છે. પરંતુ વ્યાયામના શિક્ષકોની કમી એક તરફ આપણે વાત કરતા હોઈએ છીએ, અન્ય જે શિક્ષકો છે તેની કમીની આપણે વાત કરતા હોઈએ છીએ, અને તેમાં આ નિર્ણય કે દર શનિવારે તમામ વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિ કરવાની, તો આના માટે સરકારે શું કામ કરવું પડશે? સૌથી પહેલા તો કોઈ એક શિક્ષકને બધા જ આવડતું જ હોય કે કયા વિષયો લેવા. જો કોઈ ગેમ્સ ટીચર નથી તો કોઈ સામાન્ય સબ્જેક્ટ ટીચર પણ ગેમ્સ લઈ શકે છે. એટલે એમાં એવું કોઈ જરૂરી નથી કે આપણી પાસે જો ગેમ્સ ટીચર નથી તો આપણે ક્યાંક ને ક્યાંક શિક્ષણ નહીં આપી શકીએ. બીજું કે સરકારે ખૂબ જ સારો આ નિર્ણય લીધો છે કે જેનાથી શિક્ષણ વિદ્યાર્થી વચ્ચેની પ્રતિક્રિયાઓ વધશે. આપણે જોઈએ છે કે એવી કોઈ એ લોકોને શિક્ષક ને વિદ્યાર્થીઓને એવી કોઈ પ્રવૃત્તિ નથી મળતી કે સાથે બેસીને એ લોકો જૂથ ચર્ચા કરે કે બાળકોને કોઈ પણ સારા વિષય પર કોઈ સારું જ્ઞાન આપી શકે કે બહાર પણ જો શિક્ષણ આપવું હોય તો કોઈ પણ સારા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન થી બહાર જઈ અને કોઈ શિક્ષણ મેળવે. તો આ ઘણું બધું સારું કહેવાશે અને બહુ જ કહી શકીએ કે લાભદાયી રહેશે કે જ્યારે પણ જો કોઈ પણ ટીચર છે તો તેના સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ એક્ઝિબિશન છે કે કોઈ પણ સારા ડિબેટ જ્યાં આપણે જાણીએ છીએ કે બાળક માત્ર ને માત્ર પુસ્તકીય કીડા બની ગયા છે, પણ તેનાથી બહાર લાવવા જરૂરી છે કારણ કે શારીરિક અને માનસિક તણાવ ઘણા વધી રહ્યા છે. જોઈ રહ્યા છે કે આઈ સાઇટ ક્યાંક કોઈકની વીક થઈ રહી છે, ક્યાંક કોઈકને ન્યુરોસર્જનની ને બતાવવું પડે છે. તો આવી બધી જે તાણ એની પર પડે છે વિદ્યાર્થી ઉપર, તો જેને ઇતર પ્રવૃત્તિમાં જો એમને વાળીશું અને આ એક દિવસ આપણને ફાળવવામાં આવ્યો છે તો ઘણું જ સારા અંશે આપણે ઘણી બધી જૂથ ચર્ચા હોઈ શકે કે કલા
નૃત્ય, સંગીત, હસ્તકલા આ જે આપણી આગવી વર્ષોથી ગુરુ પરંપરાથી આપણે ગુરુ શિક્ષણ આપી રહ્યા છે તે ફરીથી જીવિત થશે અને ત્યારે આપણે એ લોકોને ઘણા સારા કૌશલ્યો જે જીવન કૌશલ્યનું નિર્માણ થઈ શકે તેવા શિક્ષણ આપી શકીશું. તો તેના લીધે આપણે જરૂરથી આ સરકારે જે લીધો છે નિર્ણય તેની સાથે સૌએ ખૂબ જ આનંદથી આને વધાવવો જોઈએ અને તેના સાથે વિષય શિક્ષકોને સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમય એને બનાવવું કે શનિવારે કઈ રીતે બાળક વધુ ને વધુ રસ લે અને આવવા માટે પ્રેરાય તેવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરવું અને તેમને શિક્ષણ તે અર્થે આપવું. એ જ સવાલ છે ભરતીને લઈને, જે ચિત્રના શિક્ષકો છે, સંગીતના શિક્ષકો છે, વ્યાયામના શિક્ષકો છે, 2012થી તેમની ભરતી અત્યાર સુધી કરવામાં નથી આવી. 2012થી અત્યારનો સમયગાળો ખૂબ જ મોટો છે અને ઉપરથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જરૂર છે કારણ કે સવાલ ઉદ્ભવી રહ્યા છે. આ નિર્ણય બાદ અમુક જે યુવાઓ છે ખાસ કરીને આ સવાલો કે જે કરી રહ્યા છે, હમણાં આંદોલનો પણ થયા છે એને લઈને, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયમાં એની કોઈ કમી ચાલશે કે પછી સરકારનું કોઈ નક્કર આયોજન હશે કે કોઈ એક શિક્ષકને તાલીમ આપવામાં આવશે અને આ જે તેમનો હેતુ છે તે પૂર્ણ થઈ જશે? જો તમે કહો છો એ વાત સાચી છે કે ઘણા બધા શિક્ષકોની અછત શાળાઓમાં છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તો મેં આજે સવારે જ જયારે પરિપત્ર વાંચ્યું ત્યારે મેં કોમેન્ટ કરી હતી કે બેગલેસ તો ખાલી ડે છે પણ ટીચરલેસ તો આખી સ્કૂલ છે. કારણ કે ટીચરલેસ સ્કૂલ છે વધારે નુકસાન કરવાની છે. બેગલેસ ડે ફાયદો કરી આપશે એના પ્રમાણમાં ઘણું મોટું નુકસાન આપણે ટીચરલેસ સ્કૂલો કરવાની છે. અને બહુ સાદી સમજ હોવા છતાં પણ, બહુ સાદું સિમ્પલ ગણિત હોવા છતાં પણ આ કામ સરળતાથી કેમ નથી થતું એ વિશે અસંખ્ય ડિબેટ મેં ટીવી ઉપર આ કરી છે. તમને બધાને ખબર છે કે શિક્ષક જ્યારે જોડાય છે ત્યારે ક્યારે નિવૃત્ત થવાનું છે. આપણને બધાને ખબર છે કે 31 ઓક્ટોબર અને 31 મે એ દરમિયાન ઘણા બધા ટીચર રિટાયર્ડ થાય છે. તો શા માટે એના 2 મહિના પહેલા એ ટીચરને ઓર્ડર ન આપી શકીએ? શા માટે આપણે મોટી ગેપ કરી દઈએ? તો આ એક જુદો વિષય છે જેની જુદી ડિબેટ થઈ છે. ટ્રેનિંગ આપવાની જરૂર મને આ કેસમાં એટલા માટે નથી લાગતી કારણ કે ટ્રેનિંગ આપવાને બદલે સ્કૂલોને સ્વતંત્રતા આપો. હું તો એવું માનું છું બધું જ કામ પરિપત્રના આધાર પર ચોકઠાઓમાં ફિટ ન કરો. દરેક કામના તમે ફોટોગ્રાફ માંગો, દરેક કામના અહેવાલ માંગો, દરેક કામને કેટલા લોકો જોડાયા છે એની માહિતી માંગો, એની સંખ્યા બતાવો, આટલા લાખો ને આટલા કરોડ લોકો જોડાયા છે. જરૂર નથી. એ બેગલેસ છે ને, એ બેગલેસનું મહત્વ બાળક સુધી પહોંચવા દો, બાળકના આનંદ સુધી પહોંચવા દો. બાળકનો આનંદ સુધી પહોંચવાને બદલે એ ટીચર અને આચાર્યને હેડેક બનાવી દેવામાં આવે છે પરિપત્ર દ્વારા. એ બહુ જ ખરાબ બાબત છે. કારણ કે એની ઉઘરાણી એટલી બધી કડક ભાષામાં થતી હોય છે કે એનો આનંદ ભલે બાળકને આવે કે ના આવે પણ ટીચર કે આચાર્ય કે સંચાલકો નથી આવતો. તો બેગલેસ છે એની ટ્રેનિંગની જરૂર નથી. બેગલેસ માટે જે તે સંસ્થાને સ્વતંત્રતા આપો અને નવીનીકરણ માટેની હરીફાઈ ઉભી થવા દો કે તમારા સંસ્થામાં તમે શું નવું કર્યું અને એનું અહેવાલ લો અને એનું પ્રોત્સાહન આપો. મને યાદ છે કે 2009, 10, 11 2007 થી 2013 સુધીના 5 વર્ષ ગાળા દરમિયાન હું એક બીએડ કોલેજમાં ઇન્ચાર્જ સેલ્ફ ફાઇનાન્સ બીએડમાં પ્રિન્સિપાલ હતો સુરેન્દ્રનગરની વઢવાણમાં. ત્યારે અમે સ્વીટ સેટરડે નામની એક પ્રવૃત્તિ કરતા. સ્વીટ સેટરડે એમાં દર શનિવારે અમે 5 વર્ષ સુધી આ પ્રવૃત્તિ કરી. એના ઘણા બધા લેખો પણ અમે મેગેઝિનમાં છાપ્યા કે દર શનિવારે પહેલો શનિવાર અમારા માટે વ્યાખ્યાન ન હોય, બીજો શનિવાર અમે નાટકો જોઈએ, ગુજરાતી નાટક જોઈએ કાં તો કોઈ એજ્યુકેશનલ મૂવી જોઈએ છે, ત્રીજા શનિવારે અમે કોઈ સંસ્થાની વિઝિટ કરીએ છીએ. તો આ એક એવા પ્રકારના આપણી સંસ્થાના એના વર્તુળમાં અથવા એના સમયપત્રકમાં વણાઈ જવું જોઈએ અને તો જ સાચું બેગલેસ એ ત્યારે થશે. કરવા ખાતર અથવા તો પરિપત્રને ખાતર અથવા તો ટ્રેનિંગને ખાતર આવું જયારે થાય છે ને ત્યારે એ દેખાય છે બહુ રૂડું રૂપાળું પણ અંદરથી બહુ ખોખલું હોય છે. તો હું એવું માનું છું કે તમે આવું કરવાનું સૂચન કર્યું એ તમારો આભાર. હવે બાકીના કામ એને જાતે કરવા દો, એને મુક્તતા આપો, એને છૂટછાટ આપો અને એને જે તે સંસ્થાના વડા નિર્ણયકર્તાઓને એ સર્જકતા બહાર આવે એની તમે રાહ જુઓ. તમે બાળકને ધીરજ, તમે ટીચરને એવું કહો છો કે બાળક જવાબ આપે ત્યાંથી ધીરજ રાખો, એટલો ટાઈમ સ્પેસ આપો. તો તમે સરકાર કે બાકીના લોકોએ પણ ધીરજ આપવી જોઈએ. એટલે ધીરજ રાખવી જોઈએ કે એ લોકો પોતાની સર્જનશીલતા બહાર લાવે અને તો જ ખરેખર શિક્ષણ બધાનું થાય છે.
શિક્ષકનું પણ થાય છે, આચાર્યનું પણ થાય છે, સંસ્થાનું પણ ઘડતર થાય છે અને બાળકનું થાય છે. અન્યથા શું થાય છે કે ઉપરથી પ્રણાલી આવે છે, એ પ્રણાલી સિસ્ટમને બધા ફોલો કરે છે, તો આમાં કોઈનો કોઈ વિકાસ થવાનો ગાળો એકદમ ઘટી જાય છે. તો હું એવું માનું છું કે ટીચરની ભરતીની અસર તો થવાની જ છે, પણ સાથે સાથે આ એક ચોકઠું છે, બંધિયાર બોક્સ છે, એ પણ સંસ્થાને નુકસાન કરવાનું છે. જી પણ હજી આ નિર્ણય જે કરાયો છે તેમાં ખાસ શાળાએ હવે કેવી તૈયારીઓ આમાં કરવી પડશે? શાળા જે હમણાં વિજયભાઈ કહ્યું કે સ્વતંત્રતા શાળાઓને આપવી જોઈએ, ન કે સરકાર કે આવું જ કરો, પરંતુ શાળાને સ્વતંત્રતા અપાય તેનાથી વધુ ફાયદો થાય, વધુ જે રિઝલ્ટ જે આવવાનું છે તે વધુ સારી રીતે આવી શકે જો યોગ્ય રીતે જે કરવામાં આવે તો. પરંતુ શાળાએ આના માટે હવે કેવી તૈયારીઓ કરવી પડશે, કારણ કે આ 5 તારીખથી એની અમલવારી શરૂ થઈ જશે ત્યારે. જી, પહેલા તો કે માણસ જે છે એ શિક્ષક હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પેરેન્ટ્સ પણ હોય ને આપણે પણ સંચાલકો જે પણ છે, આ શિક્ષણ સાથે જ્યારે જોડાયેલા છે ત્યારે માણસની આંતરિક શક્તિ અને બાહ્ય શક્તિ બંનેને ઉજાગર કરવાની છે. તો આને અર્થે જે પણ આપણે કોઈ પણ એક્ટિવિટીઝ કરીએ તો એના માટે ખૂબ જ જરૂરી છે કે આપણે કઈ એક્ટિવિટીઝ કરાવીએ છીએ. થ્રુઆઉટ ધ યર અમે એક એલ્મેનિક હોય છે અને એમાં એક્ટિવિટીઝનું દરેક શાળામાં એની એક રચના કરવામાં આવતી જ હોય છે. પણ જ્યારે બૌદ્ધિક અને તાર્કિક વિકાસ જ્યારે કરવાનો આવે છે, અને તે પણ વિદ્યાર્થીઓને, કારણ કે ભવિષ્યનું નિર્માણ જ્યારે 4 દિવાલોની અંદર થઈ રહ્યું હોય ત્યારે તેમને એ સ્પેસ આપવી ખૂબ જ જરૂરી છે, અને એ ઓપોર્ચ્યુનિટી, એ તક આપવી ખૂબ જરૂરી છે કે બાળકને બૌદ્ધિક તેમજ તાર્કિક વિકાસ પણ સાથે સાથે થાય. તો એના માટે ઘણા એવા અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બધાને મોબાઈલનું ખૂબ જ વળગણ છે. તો એ સમયે જ્યારે બાળકને જો આપણે AI જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, કમ્પ્યુટર સાયન્સને લગતી એક્ટિવિટીઝ હોય કે પછી કોડિંગ હોય, રોબોટિક્સ હોય, આ દરેક નવા ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ સાથે તૈયારી કરવી જોઈએ, કે જેવી કમ્પ્યુટર લેબ્સ હોય કે આપણી કે કોઈ પણ જાતની આપણી કે રસાયણ કેમિસ્ટ્રી લેબ છે, બાયોલોજીકલ લેબ છે, આ જે પણ લેબ્સ છે તેમાં પણ બાળકોને ખૂબ સરસ આપણે એ લોકોને એક્સપેરિમેન્ટ સાથે ઇન્ટરેસ્ટિંગ બનાવીને અને જો નવી પ્રવૃત્તિઓ સાથે સાંકળીશું તો ચોક્કસ, અને આનું આયોજન હંમેશા શિક્ષક અને પ્રિન્સિપલ આચાર્યશ્રી કરતા જ હોય છે, અને તે હવે વધુ સારી રીતે કરી શકશે કારણ કે એક દિવસ તેમને ફાળવવામાં આવ્યો છે. અને પણ જેમ ડોક્ટર વિજયભાઈ કહ્યું એમ હું એમની સાથે અગ્રી કરું છું કે શનિવાર છે અને જો ખાલી ઇતર પ્રવૃત્તિઓ કરવાની છે અને તેના લીધે જો બાળક ન આવે તો એ ન આવે ને આવતો કરવો એ ચોક્કસપણે એક શિક્ષણ વિભાગની એ હોવી જ જોઈએ, અને દરેક સંસ્થાની પણ એ જવાબદારી છે કે વિદ્યાર્થી એ અહીંયા આવે, સ્કૂલમાં આવે અને એવું ન અને અવગણે કે ઇતર પ્રવૃત્તિઓ છે એટલે આપણે આજે શાળા નહીં જઈએ તો ચાલશે. તેથી જ આપણે ઘણા બધા આપણે જે અત્યારે જોઈ રહ્યા છે કે એમને ઇન્ટરેસ્ટિંગ જે પણ પ્રાથમિક શિક્ષણમાં અત્યારે તો આપણે આ પ્રયોગ કરવા જઈ રહ્યા છે, તો તેમને રિલેટેડ કઈ રીતે નૃત્ય કલા, સંગીત, હસ્તકલા કે પછી આવા કોઈ પણ કહી શકીએ કે કમ્પ્યુટર સાયન્સ રિલેટેડ વધુ ને વધુ એ લોકોને જો પ્રવૃત્તિઓ આપીશું તો ચોક્કસ તેઓ આવશે જ. એ જ છે જે પહેલાં તો આપણે બંને જે જણાવ્યું કે ઇતર પ્રવૃત્તિ છે એટલે શાળા એવું નહીં જવું તો ચાલશે, એના માટે શાળાએ ખાસ જે કડકપણું દાખવવું પડશે અને વિદ્યાર્થીઓના મનથી આવે કે ના આ દિવસે મારે જવું છે એવું કંઈક કરવું જોઈએ શાળાએ. આની સાથે જ જ્યારે પણ આવો કંઈક સારો નિર્ણય આવે છે ત્યારે અમલવારી ખૂબ જ મહત્ત્વની બની જતી હોય અને એમાં જ સવાલો દર વખતે ઉદ્ભવતા હોય છે કે અમલવારી સરખી રીતે નથી થઈ, યા તો પછી એનું જે રેગ્યુલરલી ઇન્સ્પેક્શન થવું જોઈએ તે નથી થતું સરકાર દ્વારા, તંત્ર દ્વારા. તો અમલવારી યોગ્ય રીતે થાય અને યોગ્ય જે સમયાંતરે તેનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવે, આ માટે ખાસ તંત્રએ શું ધ્યાન રાખવું પડશે અને સાથે શાળાઓએ પણ કેટલી જવાબદારી દાખવવી પડશે? જી, આ એવું કામ છે અથવા તો શિક્ષણમાં જે અભ્યાસક્રમ પૂરો કરવા સિવાયના બધા જ કામ એવા છે કે જે અંદરથી ઉગે તો જે કરી શકે. દુલાભાઈ ઉગે ને કોણ ઉગે એવો શબ્દ વાપરતા. એટલે આ એવું કામ છે કે ફરજિયાત કરાવવાનું કે ઇન્સ્પેક્શનના આધાર પર કરાવવાથી એ માત્ર જૂના ફોટોગ્રાફ અપલોડ કરશે, એનાથી નવું કશું નહીં થાય. આ કામ ખરેખર કરવું હોય તો સંસ્થાના કોઈ એકાદા જીવંત શિક્ષકને આ કામ સોંપવું પડશે
અને એને જવાબદારી સોંપી દેવી પડશે. હું તમને થોડીક હમણાં જે અમે વિચાર્યું છે એક વિચાર તમને કહું. આવતા શનિવારે અમે લોકો એવું વિચાર્યું કે અમારી લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો છે. એમાંથી બાળકોને સીધા કામમાં લાગે તેવા 2,000 પુસ્તકો અમે જુદા કઢાવી રાખ્યા અને એ ટીચરે કાઢ્યા. એ 2,000 પુસ્તકો છે, એ 2,000 પુસ્તકો અમે વચ્ચે બેન્ચીસની લોબીમાં ગોઠવી દઈશું અને એ વિદ્યાર્થીઓ 2,000 પુસ્તકોને ક્રમશઃ જોશે. એની પાસે પેન હશે, નોટ હશે, એ અમસ્તું લખાણ કરશે કે આ પુસ્તક મને મારા વિચારથી ખાલી આમ પૂઠું જોવાથી એવું લાગે છે અથવા તો આમ તેમ ફેરવવાથી લાગે છે કે વાંચવા જેવું છે. પછી 1 કલાક સુધી એ બાળકો બધા લોકો પુસ્તકો જોશે. પછી એને ગમતું પુસ્તક એને લેવાની છૂટ આપશું અને પછી એ 1.5 કલાક સુધી એ પુસ્તકો વાંચશે. એ પછી એ પુસ્તક વાંચ્યા પછી એનું નાનું અમથું એક 1 પેજ હોય એનું અડધું પાનું એ ખાલી એનો સારાંશ લખશે અને ડ્રોપ બોક્સમાં નાખી દેશે કે મને આ પુસ્તકમાંથી આટલું આટલું ગમ્યું. અને છેલ્લો કલાક છે એમાં એક ટીચર છે અને એક ગામના વાચક છે, એ બંને લોકો પોતે એક એક પુસ્તકનો પ્રતિભાવ આપશે કે પુસ્તકનો રિવ્યુ કેવી રીતે થાય, પુસ્તક વિશે કેવી રીતે બોલાય, પુસ્તકમાં શું જોવાનું હોય, પુસ્તકમાં શું વાંચવાનું હોય. હવે જો આ એવું કામ છે કે 1-2 કલાક 1.5 કલાક બેસશે તો કંઈ પણ વાંચશે. પછી એ વાર્તા હશે કે બીજું કંઈ પણ હશે તો એનો ટેસ્ટ ખબર પડશે અને એને આધારે આપણે આ પ્રકારનું કામ કરાવી શકશું. તો મને એવું લાગે છે કે આ કામ જો ટ્રેનિંગ આધારિત થશે ને તો આ કામ આવું નહીં થાય. ટ્રેનિંગમાં આ ઇસ્યુ ટ્રેનિંગમાં નથી આવવાનો. અથવા તો બધા પાસે લાઇબ્રેરી હોય, બધા પાસે પુસ્તકો હોય, બધા પાસે આ જ કામ થઈ શકે એવું શક્ય નથી બનવાનું. તો જેની પાસે જે છે એનાથી એ કેવી રીતે બેસ્ટ બનાવી શકે છે એ કામ એ કરી શકે. અમે એવું વિચારતા હોય કે આખા ધારો કે અમારી પાસે આપણે દર અઠવાડિયાની 6 પ્રાર્થનાઓ છે તો અમે એક શનિવારે એવું વિચાર્યું છે કે અઠવાડિયાની 6 પ્રાર્થનાઓ સંગીતમય રીતે સંગીતના ટીચર અથવા તો ન હોય તો એક્સપર્ટ એ 6 પ્રાર્થનાઓ શીખવાડે. એટલી સરસ રીતે શીખવાડે કે શનિવારના 3 કલાક એ પ્રાર્થના શીખવામાં જ જાય, એની પ્રાર્થનાઓ મોડે થઈ જાય અને એ તાલબદ્ધ રીતે પછી આખું અઠવાડિયું નહીં, આખું વર્ષ, કદાચ આખું જીવન પણ એ પ્રાર્થનાઓ એના મનમાં અંકાયેલી રહેશે અને હરતા ફરતા કૂદતા જેમ મૂવીના ગીતો ગાય છે એમાં પ્રાર્થના ગીત ગાતું હશે. આપણે એ નથી કરતા અને એને ટેપમાં સંભળાવી દઈએ છીએ, એનો વાંધો નથી, પણ કમસે કમ એ શબ્દો એના મનમાં પડેલા રહે એ બહુ જરૂરી છે. જો એ પડશે નહીં, એના માટે સમય નહીં ફાળવીએ તો આખું વર્ષ ભણ્યા પછી પણ એ પ્રાર્થના એને મોઢે નહીં થાય અથવા યાદ નહીં રહે. તો આ અમારા મનમાં એવું ચાલે છે કે આ કંઈક થવું જોઈએ તો કંઈક શિક્ષણમાં આ પ્રકારનો ફેરફાર લાવી શકાય. જી ચોક્કસથી. આપણા જે અત્યારે કામ કીધું કે આ શનિવારે એ શું કરવાના છે, એમ આવી રીતે કયું નવું કામ થઈ શકે છે બાળકો માટે, ખાસ આપની દ્રષ્ટિએ હજી શું નવું કરી શકે છે ટૂંકમાં જલ્દીથી? જી, સૌથી પહેલા તો આપણે એ લોકોને કહેવાનું છે કે એન્વાયરમેન્ટ, પર્યાવરણને સાચવવું. કારણ કે ઘણીવાર એવું છે કે બાળકોને પોતાની જે સંસ્થાની આજુબાજુના જે પણ એરિયા છે ત્યાં પણ એ ફરતા નથી હોતા. તો એ જરૂરી છે કે દરેક શિક્ષકો સાથે મળી સૌથી પહેલા જ સંસ્થા ગોઠવાય કે જેથી લોકોને ખબર પડે કે આવે છે. એ લોકો સરસ ઇન્ટરેસ્ટિંગ લાગે છે જ્યારે એમને તો એ પણ આપણે એક્ટિવિટી સૌથી પહેલા કરવી જોઈએ. સાથે સાથે યોગ, એ આપણે યોગ અને સંગીત એ બંને પાસા એવા છે કે માણસને આજીવન પર્યંત એ કામમાં આવે છે. તો એનું પણ ખૂબ જ સારી રીતે આપણે આયોજન કરી શકીએ છીએ. સાથે સાથે ઘણા એવા પણ આપણા છે કે જે રોજબરોજની જ્યારે એ લોકો શિક્ષણ લે છે ત્યારે એ લોકો આપણા વિદ્યાર્થીઓને નથી આપી શકતા. એ છે સેલ્ફ ડિફેન્સ અને જાગૃતતાના કાર્યક્રમો. તો આ જે પણ કાર્યક્રમો છે એને આપણે વિષયો સાથે સાંકળીને વધુને વધુ એ લોકોને ઇતર પ્રવૃત્તિમાં. અપર્ણાજી, આપનો અવાજ નથી આવી રહ્યો, નેટવર્ક ઇસ્યુ આપના ત્યાં આવી રહ્યો છે. અપર્ણાજી, તો દર્શક મિત્રો, અત્યારે ખાસ કરીને જે ઘણી બધી બાબતો છે આ નિર્ણયને લઈને, તેને લઈને તમામ લોકો આ નિર્ણયને ચોક્કસથી આવકારી રહ્યા છે, પરંતુ તેની સામે અમુક બાબતો તો પણ છે કે જેના પર સવાલો કે જે થઈ રહ્યા છે. ખાસ કરીને જે અમલવારીની આપણે ખાસ કરીને વાત કરીએ તો તેની આપણે ખાસ કરીને ચર્ચા કરી. અત્યારે ડૉક્ટર વિજય, અંતમાં આપની પ્રતિક્રિયા, આ નિર્ણયને લઈને શું પરિવર્તન
ખાસ કરીને આવી શકે છે જો રેગ્યુલરલી તમામ શાળાઓ પોતાની રીતે યોગ્ય રીતે જો કામ કરે તમામ બાળકો પર. તાપે જે હમણાં કામ કહ્યું કે જે પુસ્તકો દ્વારા બાળકોનો જે વિચારવાની શક્તિ છે, જે તેમની માનસિક જે સ્થિતિ છે તે પણ પુસ્તકો દ્વારા સારી થઈ શકે. જો યોગ્ય રીતે કામ થાય તો શું પરિવર્તન આવી શકે છે? ટૂંકમાં જલ્દીથી વિજયભાઈ. જી, આપણે મગજના વિકાસ માટે અઢળક પ્રયત્નો કરીએ છીએ, પણ આપણે હાર્ટના અને શારીરિક વિકાસ માટે આપણે બહુ કંઈ કામ નથી કરતા, જેને આપણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કહીએ છીએ, સર્વાંગી વિકાસ કહીએ છીએ. મને લાગે છે કે આ એક એવી પ્રવૃત્તિ છે જેને કારણે સર્વાંગી વિકાસના દ્વાર ખુલશે, વિદ્યાર્થીઓની દ્રષ્ટિ એ તરફ વિકસશે, શિક્ષકો માટેના નવા નવા આઈડિયા શિક્ષકો એ માટે લાવશે અને બાળકોના સર્વાંગી વિકાસમાં આ પ્રવૃત્તિઓ ખૂબ લાભદાયી બનવાની છે. અને હું એના માટે બહુ આશા સેવું છું કે આ કામ ખરેખર સરસ રીતે થશે ગુજરાતની શાળાઓમાં. જી, તો તમામ શાળાઓ અને સાથે જ શિક્ષણવિદ હોય કે પછી તમામ વાલીઓ હોય આ નિર્ણયને આવકારી રહ્યા છે અને હવે આ શનિવારથી તેનો અમલ થઈ જશે, 5 જુલાઈથી. અને તમામ શાળાઓ કે જે પોતાની રીતે હવે બાળકો માટે શું કરી શકે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. સાથે સરકારનું કેટલું ધ્યાન આમાં રહે છે, ખાસ કરીને તેમના દ્વારા શું કરવામાં આવે છે કે કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું, અને ખાસ જે ટ્રેનિંગની વાત કરી કે એક શિક્ષકને આમાં તાલીમ આપવામાં આવશે અને તેમના દ્વારા સમગ્ર જે હેતુ છે સર્વાંગી વિકાસનો તે પૂરો પાડશે. ત્યારે આનો શું પરિણામ આવે છે તો આગામી સમયમાં આપણે જોવાનું છે. અત્યારે આપણે ચર્ચા કરી, ચર્ચામાં જોડાયા ડૉક્ટર અપર્ણા અને સાથે જ ડૉક્ટર વિજય, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ આ ચર્ચામાં બસ આટલું જ. વધુ નવા ટોપિક સાથે મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.